મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો આપણે 19મો પાઠ ચાલુ છે, જેનું નામ છે ભારત લોકજીવન. તો મિત્રો અહીંયા લોકજીવનની અંદર 145માં પેજ સુધી આપણે કરેલું છે. 146માં પેજ છે, એમાં લોકજીવન છે આપણે પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને ગઈકાલે દક્ષિણ ભારત વિશે ભણ્યા હતા. આજે આપણે લોકજીવન પૂર્વ ભારત એનો અભ્યાસ કરીશું. મિત્રો લોકજીવન એટલે શું? તો કે લોકજીવનની અંદર આપણે ઘણા પોઈન્ટ્સ ભણ્યા છે. તેના કપડા એટલે કે પહેરવેશ કેવો છે, તેનો ખોરાક કેવો છે, તેઓ શું જમે છે, પછી તેઓ કેવા ઘરમાં રહે છે, રહેઠાણ, તેના ઉત્સવો તહેવારો કયા કયા છે. આ જે સમગ્ર એક કડી છે એને આપણે શું કહીએ છીએ? લોકજીવન. તો આપણે લોકજીવનનો અભ્યાસ તો કરી જોઈ છીએ, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. હવે એનાથી આગળ આપણે અભ્યાસ કરીશું આજે પૂર્વ ભારત, પેજ નંબર 146. તો ચાલો એનો અભ્યાસ શરૂ કરી દઈએ. લોકજીવન પૂર્વ ભારત. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળ્યો છે. તો મિત્રો આ પૂર્વ ભારતની અંદર કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે એની વાત કરેલી છે. પૂર્વ ભારતમાં ઘણા બધા રાજ્યો છે: બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અસમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ વગેરે. તો અહીંયા દરિયા કિનારો માત્ર ઓડિશા અને પશ્ચિમ બંગાળને મળેલો છે એવું કહી શકીએ છીએ. હવે એનો ખોરાક કેવો છે તો ત્યાંના ખોરાક વિશે જાણકારી મેળવીએ. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાકભાજીનો ખોરાક લે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો પણ ઉપયોગ ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. રસગુલ્લા એવી રીતે બિહારની ભાષા છે, બરાબર. બંગાળી લોકો એ રસગુલ્લા એવી રીતે બોલે, કારણ કે એની ભાષા કલકત્તાની પશ્ચિમ બંગાળની બંગાળી ભાષા છે. સાતકો એટલે કે સત્તુ બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે. અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે. હવે એ લોકોનો પહેરવેશ શું છે, એટલે કે તેઓ કેવા કપડા પહેરે છે. બિહારના લોકો પુરુષો ધોતિયું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પાગ એટલે કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી કદે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બા પહેરે છે. હવે એ લોકોના રહેઠાણ. મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાકમાં ઉપયોગી છે. જોયો મિત્રો કેટલી બધી વિવિધતા છે એ લોકોના
તેઓના રહેઠાણમાં. હવે છે ભાષા. ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે. અસમમાં અસમી, ઓડિશામાં ઓડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. હવે લાસ્ટ પોઈન્ટ છે તેના ઉત્સવો અને તહેવારો. તો અત્યાર સુધી મિત્રો આપણે પૂર્વ ભારતમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તેમાં ખોરાક વિશે જાણકારી મેળવી, તેના પહેરવેશ વિશે જાણકારી મેળવી, તેના રહેઠાણ વિશે જાણકારી મેળવી, પછી ભાષા વિશે માહિતી મેળવી અને હવે છેલ્લો પોઈન્ટ છે ઉત્સવો એટલે કે તહેવારો. અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ, ભૈયા દૂજ એટલે કે ભાઈ બીજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. આવું આપણે ઘણીવાર જોયું પણ હશે મિત્રો. દુર્ગા પૂજા એટલે દુર્ગા માતાની કેટલી મોટી મૂર્તિ રાખેલી હોય અને એમાં સ્ત્રીઓ છે એ બધા જ સ્ત્રી પુરુષો પૂજા અર્ચના વધારે કરતા હોય. આમ દરેક રાજ્યના પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત છે બિન સાંપ્રદાયિક દેશ છે, તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. આટલું જાણવું ગમશે તમને. ભારતમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયાંમાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લે છે. જેમ કે ગુજરાતમાં સિંગ તેલ, સમગ્ર ઉત્તર ભારતમાં સરસિયું, જ્યારે દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે આ પાઠ છે કોમન રહ્યું છે. હવે તમારે આ પાઠ છે એના પેજ નંબર 146 પર પૂર્વવાર આ તમારે નોટબુકમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? નોટબુકમાં એકવાર લખવાનું છે. અને પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 146 અને 147 ઉપર આપેલા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો ત્યાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં લખવાના છે. અને આ તમને જે સ્વાધ્યાય છે પાઠ્યપુસ્તકમાં અને આજે કરેલી રફબુકમાં તમારે લખી નાખવાનું છે. ઠીક છે? તો ચાલો મિત્રો હવે